મારે નોકરી મૂકવી છે, ક્યારે મૂકવી, કેમ મૂકવી, કેટલી તૈયારી કરવી એ નથી ખબર. હવે બોસ શું કહેશે, આમ શું કહેશે, ગામ શું કહેશે, સમાજ શું કહેશે. આ પ્રોબ્લેમ તમને છે ને તમે વિચારી રહ્યા છો કે મારે નોકરી મૂકવી છે, મારે કંઈક કરવું છે, પ્રાઇવેટ કરવું છે, બીજે જવું છે, શું કરવું ને કેમ કરવું. તો તમને 4-5 વસ્તુઓ ધ્યાન રાખવાના મારા અનુભવ પરથી અને લોકોના એક્સપિરિયન્સ પરથી કહું છું. નોકરી મૂકવી છે ને તો પહેલાં તો સાચી વાત કરીને જ નીકળવું. તમે જે કંપનીમાં છો એમાં એ કંપની ખરેખર જો તમારો ગ્રોથ ઈચ્છતી હશે તો તમને સપોર્ટ કરશે, નહીં ઈચ્છતી હોય તો મોઢું બગાડશે, તો તમારે એ લોકોની જરૂર છે જ નહીં. પહેલાં તો તમારો જે ગ્રોથ ન ઈચ્છતા હોય એની સાથે રહીને શું કામ છે, મજબૂરી છે સાહેબ, હા એ 2 નંબરની વાત છે. પણ તમારે કંઈક કરવું છે તો પહેલાં તમારું ચેકિંગ થઈ ગયું તમે જે કંપનીમાં છો એ તમને સપોર્ટ કરવા માંગે છે કે નહીં. મારે સાહેબ આ નોકરી મૂકવી છે, મારે એટલું આગળ વધવું છે, ચોખ્ખું કહીને જ કે ભાઈ હું બીજી કંપનીમાં મૂવ થવા માંગુ છું કે આ મારો પગાર વધારો થાય છે કે આ થાય છે એટલા માટે. બીજું, જ્યાં સુધી તમારું 1 વર્ષનું બેકઅપ ન હોય ત્યાં સુધી નોકરી ન મૂકવી. લોકો જે કે સાહસ કરાય, ગાંડો સાહસ કરાય. જો તમારા ઘરની પરિસ્થિતિ એવી બહુ સારી નથી કે તમે કાંઈ ન કરો ને ચાલી જાય અથવા તો ન ચાલે તો તમારે નોકરી મૂકવા પહેલા 1 વર્ષનું બેકઅપ રાખવું કે 12 મહિના હું કોઈ કામ ધંધો કરું, કોઈ નોકરી ગોતું ન ગોતું, ધંધો કરું આ કરું, મારા ઘરે ખાવા પીવાનું ન અટકવું જોઈએ. તમે જે પાથરેલું હોય હપ્તો ભરવાનું ગાતે, તમે જે પાથરેલું હોય 1 વર્ષમાં હું કાંઈ ન કરું અથવા 1 રૂપિયો ન આવે અને જો એટલા પૈસા તમે ભેગા કરીને ઘરે રાખશો ને તો તમે સારી રીતે નવી જગ્યાએ સાહસ કરી શકશો, ધંધો કરવામાં અથવા બીજી કોઈ જગ્યાએ. બીજું કે જે કરવું છે એને એક લિમિટ મૂકીને કરવું. લોકો એમ કહેવાય ગાંડો સાહસ કરે, ગાંડો સાહસ એટલો જ કરવો. જો તમારી પરિસ્થિતિ વ્યવસ્થિત નથી ઘરની તો ગાંડો સાહસની એક લિમિટ મૂકી દેવી. ઓલા કે ને હારેલો જુગારી વધારે રમે, આ ન કરવું. તમે 1 વર્ષનો સાહસ મૂક્યો, 2 વર્ષનો સાહસ મૂક્યો કે ભાઈ હું 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 50 લાખ, 20 લાખ, 30 લાખ, તમારી જે કેપેસિટી 1 કરોડ, આ ધંધો હું એટલે સુધી લઈ જાઉં કરું અને પછી જો એમાં ન સફળતા મળી અગેન હું નોકરીએ ચડી જઈશ, ફરીથી પાછું 1 વર્ષનું બેકઅપ કરીશ, 2 વર્ષનું બેકઅપ કરીશ, ફરીથી બીજો કંઈક પાછું ટ્રાય કરીશ. પણ જો હારેલો જુગારી વધારે લોન લેવા ગયો, વધારે લોન ઉપર ડિપેન્ડ રહ્યા, મરી જશું. એટલે આવી અમુક વસ્તુઓ, ઘણી બધી વસ્તુઓ છે પણ 4-5 વસ્તુઓ તો ચેક કરીને જ નીકળવું. આપણું બેકઅપ, લોનની એક લિમિટ અને સાચું બોલી કે જે કંપનીમાં નીકળો દુશ્મની ક્યારેય કરીને નહીં નીકળવાની. એ કંપનીને પ્રેમથી જ નીકળવાનું અને એનું ક્યારેય ખરાબ નહીં કરવાનું. ક્યાંય જઈને ખરાબ નહીં કરવાનું. તમારી કંપની જે હોય ને જેવી હોય એવી તમારે એની માટે સારું જ રહેવાનું છે. કેમ કે તમને એને સાચવા હતા, તમે એને સાચવો. નીકળો તો પ્રેમથી નીકળો.